જીવન શું છે ને સમજ્યા છે. એટલે વોરેન બફેટને ક્યારે ટેન્શન ન અને આપણે 6 વાગ્યા પછી મોબાઈલ ચાલુ રાખીએ છીએ. 6 વાગ્યા નહીં, રાત્રે 11 વાગે, રાત્રે 11:30 વાગે, 11:45 વાગે સૂતી વખતે પણ પાછું મોબાઈલ જોઈએ. કોઈનું WhatsApp છે, કોઈનો SMS છે. તે રાત્રે 11 વાગ્યા સુધી તું મોબાઈલ ચાલુ રાખે છે એટલે તું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કોઈ ફોનની અપેક્ષા રાખસ? તને એમ કે તને 2G વિશે ને સ્પેક્ટ્રમ વિશે ને કોલ સ્કેમ વિશે બહુ ખબર છે એટલે કોઈક દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી માટે તમને PMOમાંથી ઇન્વિટેશન આપે એમ તમે માનો છો? હા, તો કદાચ નરેન્દ્રભાઈને તમારી તાત્કાલિક જરૂર પડી એવું તમે માનો છો? ભાઈ, તમારી જરૂર કોઈ નથી. આજે ખાલી આ સેમિનાર પતે પછી ટ્રાય તો કરજો. બંધ નહીં, સાયલેન્ટ ઉપર રાખજો ને ફોન આવે તો જોજો. ઇમરજન્સી હોય ને, જન્મ મરણનો ખેલ હોય ને તો ફોન ઉપાડજો. બાકી રિંગ જવા દેજો, ભલે મિસ કોલમાં જાય. તમે જુઓ તો ખરા કાલ સવારે ભારતના પ્રધાનમંત્રી કે ભારતના રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજ કે મુખ્યમંત્રી કે કોઈ મિનિસ્ટર કે કોઈ મોટી વ્યક્તિ તમારી પરવાનગી વગર તમને જણાવ્યા વગર રાજીનામું આપે છે કે નહીં? તમને એમ છે કે કદાચ એ લોકોને કંઈક મોટો નિર્ણય લેવો અને મારી જરૂર પડી એટલે હું 12 વાગે ફોન ચાલુ રાખું છું? આપણા જેવા ભારતમાં 125 કરોડ છે. આપણે કોઈએ કેફ રાખવાની અમારે કે તમારે જરૂર નથી કે મારા વગર છે ને મારે તો ફોન ચાલુ જ રાખવો પડે. મારા વગર આ તંત્ર અટકે. બધા ઘણા શબ્દ બોલે છે. મારા વગર આ તંત્ર અટકે. એકચ્યુઅલી તારા વગર વધારે સારું ચાલશે. ટ્રાય કર, બોલ. કારણ કે મિસિસ ઇન્દિરા ગાંધી હતા ને ત્યારે ભારત એવું માનતું હતું કે મિસિસ ગાંધી વગર ભારત ના ચાલે. જ્યારે ઈરાનના શાહ હતા ને ત્યારે લોકો માનતા હતા કે શાહ ના હોય ને તો ઈરાન ના ચાલે. 25 વર્ષ ઈરાન ઉપર રાજ કરે. જ્યારે રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ને ત્યારે લોકોને એમ થતું કે આવો પ્રેસિડેન્ટ હોય ને તો જ અમેરિકા સંભવે, બાકી અમેરિકા મહાસત્તા ના રહી શકે. રેગન તો જોઈએ જ. આજે 3માંથી કોઈ નથી ને તો ત્રણેય દેશોએ ખૂબ પ્રગતિ કરી. એમ તમે કદાચ કુટુંબમાં ના હો ને તો એ કુટુંબ સુખી હોઈ શકે. ચિંતા નહીં કરવાની. ઘણા બધાના ઘરે તમે સવારે 9 વાગે ઘરેથી નીકળતો હશો ને એટલે ઘણા બધાને થતું હશે કે હા હવે સાંજે 6 વાગ્યા સુધી સારી જગ્યા તમે પૂરી હો, શાંતિ. આ સ્ટ્રેસ મેનેજમેન્ટ. તમે સવારે 9 વાગે ઘરેથી નીકળો એટલે ઘરમાં ઘણા બધાને એમ થતું હશે કે હવે સાંજે 6 વાગ્યા સુધી શાંત. જો બધા બોલે છે મોઢેથી એટલે કોઈએ આપણે એવું માની લેવાની જરૂર નથી કે મારા વગર ઘર ન ચાલે, મારા વગર ધંધો ન ચાલે, મારા વગર આ વહીવટ નહીં ચાલે. બધું જ ચાલશે, વધારે સારું ચાલશે. યુ મેનેજ યોર ટાઈમ. સમય મેનેજ કરીને બેલેન્સ કરો, નહીં તો પ્રોબ્લેમ આવશે જ. એટલે 8+8+8ની સિસ્ટમ બને ત્યાં સુધી એન્ફોર્સ કરવાનો પ્રયત્ન કરજો. એમાં છેલ્લા 8ની આપણે વાત ચાલે છે કે ફેમિલી, એવી જ રીતે ફ્રેન્ડ, એવી રીતે હેલ્થ, હાઇજીન અને હોબી. સ્વાસ્થ્ય માટે પણ થોડો પ્રયત્ન કરજો, નહીં તો ત્યાંથી પણ સ્ટ્રેસ જન્મી શકે છે. તમારી 25, 30, 35 વર્ષની ઉંમર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ચાલુ થશે ને એટલે તણાવ આવશે. ડોક્ટર એમ રાઈટ ઓર રોંગ? આવશે જ. એ તમે લગ્ન પ્રસંગમાં ગયા અને ફર્સ્ટ ક્લાસ સુરતી ઘારી ઘીની લસબસતી પડી અને તમે ખાઈ નહીં શકો ને એમાંથી તણાવ જન્મશે. સ્ટ્રેસ કેન કમ બાય ધેટ વે ઓલ્સો. એટલે હેલ્થ અને હાઇજીન ઉપર અત્યંત ધ્યાન રાખજો. સુરતમાં ઓબેસિટીના પ્રશ્નો બહુ વધવા માંડ્યા છે. એટલે કે સ્થૂળપણું, જાડાપણું, એના પ્રશ્નો બહુ વધતા ગયા. કારણ કે અહીંના ખોરાકમાં તેલ મુખ્ય છે. શાક ને બધું તેલમાં તરતું હોય છે ને, ભયંકર છે. સુરતમાં હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટનો રેટ પોપ્યુલેશન પ્રમાણે પણ બહુ જ ઊંચો છે. એનું કારણ આ છે બેઠાડું જીવન. ઓબેસિટી, એસી ઓફિસમાં તમે 8-10 કલાક રહો એટલે જાડાને પોળા થવા જ માંડવાના. એટલે હેલ્થ માટે, એક્સરસાઇઝ માટે પણ અડધો-પોણો કલાક રોજ કાઢવો જોઈએ, તો તમે મેનેજ કરી શકશો. હેલ્થમાં એક્સરસાઇઝની સાથે સાથે આમાં હું ડીપ જતો નથી કારણ કે તો બધા ઘણા બધા ટ્રેનર્સ જે કરે છે. પણ યોર ફૂડ હેબિટ્સ, શાસ્ત્રમાં લખેલી વાત તમે લોપો ખોરાક સંબંધી એટલે પણ સ્ટ્રેસ આવશે. નાઉ વી આર કમિંગ ટુ ધ 4th પોઈન્ટ. સ્ટ્રેસ ક્યાંથી આવે છે? શાસ્ત્રમાં લખેલું છે કે સવારે રાજા જેવું ખાવું, બપોરે શેઠ જેવું ખાવું અને સાંજે ભિખારી જેવું ખાવું. આપણે રિવર્સ થઈ ગયું. આપણું મેઇન ફૂડ ડિનર થઈ જાય છે ને, રાત્રે પાર્ટીઓમાં ગયા હોય એટલે ભરપેટ ભોજન. તમે 9 વાગ્યા પછી રાત્રે જમો અને રાત્રે સુવો, તમે ગમે તેટલી એક્સરસાઇઝ કરો ને તો તમારું પેટ બહાર આવે કે રહે. જેનું પેટ બહાર હશે ને બધા તમે 8:30 પછી જમતા હશો, 9 વાગ્યા પછી. હેપન્સ. એક આ વાત લખી છે. બીજું લખ્યું છે ગરમ ગરમ જમવું અને ઠંડા પાણીએ નાહવું. આપણે રિવર્સ થઈ ગયું. ઠંડુ ઠંડુ ફ્રીજનું જમવું અને ગરમ પાણીએ નાહવું. ઇફેક્ટિંગ યોર હેલ્થ. અહીંથી સ્ટ્રેસ જન્મી શકે છે કારણ કે તમારી હેલ્થ બગડે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક આગળની સરસ વાત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક એક વખત બોલેલા કે કમ ખાઈએ તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે.
સ્ટ્રેસ મેનેજમેન્ટ. કોઈ જગ્યાએ તણાવ આવે જ નહીં, શરીર સારું રહે અને મન સારું રહે તો તણાવ આવવાની શક્યતા જ નથી. એટલે યોર ફૂડ હેબિટ્સ, શાસ્ત્રમાં લખેલું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં લખ્યું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. અત્યંત ખોરાક ઉપર સંયમ જોઈએ. ઘણા તો પેટ આમ ગટર હોય ને એવી રીતે અંદર બધું નાખ કરે છે. યુ હેવ ટુ કંટ્રોલ યોર સેલ્ફ. એટલે તેમાંથી બહુ જ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ ઊભા થાય છે. અને આ જંક ફૂડ, એના તો બધા આર્ટિકલ્સ તમે વાંચ્યા હશે, હું તો ખાલી એક જ લીટીમાં કહું છું, એમાંથી મલ્ટિપલ ડિઝીઝ ઊભા થાય છે. બરાબર છે ને? આ તૈયાર ફૂડ બધું આવે છે, જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ, એ તમારી હેલ્થ ભયંકર રીતે બગાડી શકે. એમાંથી પછી સ્ટ્રેસ જન્મશે. એટલે આ સ્ટ્રેસ માટે હેલ્થ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ફિફ્થ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સમ લેક ઓફ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. અમુક મૂળભૂત વિચારો એ આપણા મનમાં એકદમ ક્લિયર હોવા જોઈએ અને આપણા વર્તનમાં પણ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. કેવા વિચારો? તો પહેલા આપણા એટીટ્યુડ સંબંધી વિચારો, એટલે કે આપણા દ્રષ્ટિકોણ અને વલણ સંબંધી વિચારો. સમજવાનું કે બધું આપણું ધાર્યું નથી થતું, આપણા મન પ્રમાણે નથી થતું. મારું ધાર્યું થાય, મારા મન પ્રમાણે થવું જોઈએ, કારણ કે હું આ કુટુંબનો વડીલ છું, હું આ ધંધાનો ચેરમેન છું, એટલે હું કહું એમ થવું જ જોઈએ. છે આ શક્ય? યસ ઓર નો? અહીંથી સ્ટ્રેસ જન્મે છે. આપણા વલણ, આપણી માનસિકતા અને આપણા વિચારો. પરિસ્થિતિને અનુકૂળ થવું એ પણ આપણું વલણ છે. વ્યક્તિને અનુકૂળ થવું એ પણ આપણું વલણ છે. સંજોગોને અનુકૂળ થવું એ પણ વલણ છે. અનુકૂળતા તો લાઈફમાં બધાએ લાવવી પડશે. દરેકનું મનનું ધાર્યું કાયમ નથી થતું. થાય છે? 100% અત્યાર સુધી બધા જ કામ પોતાના મન ધાર્યા પ્રમાણે થયા હોય એ વ્યક્તિ આંગળી ઊંચી કરો કે મારા જીવનના બધા કામ મારા નિર્ણય પ્રમાણે થયા છે. એવી ટૂર નીકળી છે બધી આપણા પ્રમાણે. તારે રાકેશ બધું આપણા પ્રમાણે કામ થયું ના થાય. Pluses and minuses is part of life. Give and take is the system. High and lows are the rule of the law, rule of the land. તો એ વખતે વલણ સવડું રાખવાનું, અભિગમ સરખો રાખવાનો, તો મન બગડે એ બહુ જ જરૂરી છે. તુકારામ હતા, એમને જીવનમાં કેવો પ્રસંગ બની ગયો. એમના જીવનનો જે પ્રસંગ બન્યો આપણા જીવનમાં આવે ને તો સખત સ્ટ્રેસ આવે, તણાવ. તુકારામને બધા ગામવાળાએ કીધું કે આ તો આપણું ગામ બગાડે છે, છોકરાઓને વ્યસન મુક્ત કરે છે, ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે, એટલે આનું આપણે અપમાન કરીને ગામમાંથી એને કાઢી મૂકો. એટલે ગધેડા ઉપર બેસાડ્યા, માથેથી બધા વાળ કાઢીને મુંડન કરાવી દીધું, માથે ચૂનો ચોપડ્યો, પૂંધા બેસાડ્યા, ગધેડાનું પૂંછડું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની માળા પહેરાવી અને ગામમાં ઢંઢેરો પીટાવીને કાઢ્યા અને છોકરાઓએ દૂર નાખી. હવે કેટલું અપમાન કહેવાય. ઘરે પાછા આવ્યા ને ગધેડા પરથી ઉતરે એટલે એમના પત્ની કીધું કે હું તો આપઘાત કરી નાખું છું. મારા પતિનું આવું અપમાન ગામમાં હું સહન ન કરી શકું. કાલે સવારે કુએ મારે પાણી ભરવા જવું અને લોકો મને શું કહેશે, કેમ જોશે. તુકારામ એમના પત્નીનો હાથ પકડીને અંદર લઈ ગયા કે જો આમાં શું ખોટું થયું છે? અરે કે શું બધું ખોટું થયું? આટલું અપમાન થયું? તુકારામ કે જો આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા ત્યારે આપણે ઘોડે સવારી થઈ નહોતી, ગામમાં આપણો વરઘોડો નીકળ્યો નહોતો, ત્યાં આજે આ લોકોએ મફતમાં કાઢ્યો. ફેરફાર એ વિચારધારામાં જ કરવાનો છે. બીજું, આપણે ગરીબ છીએ, છેલ્લા 6 મહિનાથી હું વાળ નહોતો કપાવી શક્યો, આ લોકોએ વાળ કાપી આપે પછી ચૂનો ચોપડ્યો ને એટલે હવે થોડો પણ નહીં થાય. ડેન્ડ્રફ એનો ઇસ્યુ પણ જતો રહ્યો. અને ત્રીજું, લે આ રીંગણાની માળા. આપણે અઠવાડિયાથી શાક નહોતું ખાધું, રોટલો અને છાશ જ ખાતા હતા. શાક કરને આપણે બે ખાઈએ, ગામને જે બોલવું એ બોલે, ગામને જે બોલવું એ બોલે. હવે આ વ્યક્તિને ક્યારેય સ્ટ્રેસ આવે એ તો બીજી કોઈ વ્યક્તિ હોય ને અપમાનની નીચે દબાઈ જાય. હું મારું અપમાન, લોકો હવે શું જોશે, મને શું વિચારશે. તુકારામને કઈ નહોતું. જે થયું એમાંથી પોઝિટિવ શું લેવાનું એટલું જ વિચાર કરવાનો, તો સ્ટ્રેસ નેવર કમ્સ. તણાવ આવે જ નહીં. આપણા જીવનમાં પણ જે પ્રસંગો બને છે ને એમાં તમે આવું સવડું વિચારી શકો છો તો સ્ટ્રેસ નહીં આવે. It has been proved that what happens with you is only 10%. How you take it is 90%. તમારી સાથે જીવનમાં કોઈ પણ ઘટના બને ને એની ઇમ્પેક્ટ 10% જ હોય છે. તમે ઘટનાને કેવી રીતે લો છો, જોવો છો ને એની ઇમ્પેક્ટ 90% હોય છે. What happens with you is 10%. How you take it is 90%.
પ્રમુખ સાંઈ મહારાજ એમના જેટલા સન્માનો થયા છે ને, દુનિયાની મોટી મોટી પાર્લામેન્ટ, કેન્યા કે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પ્રમુખ સાંઈ મહારાજના સન્માન થયા છે. અને એવા જ પ્રમુખ સાંઈ મહારાજના અજ્ઞાની લોકોએ તિરસ્કાર કરીને અપમાન પણ કર્યા છે. આ બંને પરિસ્થિતિમાં પ્રમુખ સાંઈ મહારાજનું સંતુલન અમે નજરે જોયું છે. કોઈ માન આપે, હાર પહેરાવે ને કી ટુ ધ સિટી આપે અને સ્ટેન્ડિંગ ઓવેશન. કેનેડાની પાર્લામેન્ટમાં 540 સાંસદો પ્રમુખ સાંઈ મહારાજ માટે ઉભા થઈ ગયેલા. તો પ્રમુખ સાંઈના ચહેરા ઉપર મને આવું માન મળે છે એવી એક લકીર નથી. અને લોકોએ એમના જબરદસ્ત મોઢામોઢ અપમાન કર્યા છે, તો પણ સ્થિરતા. કેમ? આ વલણ કે તમારી સાથે જે કંઈ ઘટના બને છે ને એની ઇમ્પેક્ટ 10% જ છે. તમે ઘટના વિશે શું વિચારો છો, કેવી રીતે લો છો, એની 90% ઇમ્પેક્ટ. તો પ્રમુખ સાંઈ મહારાજ એવું માને છે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. માન મળ્યું ભગવાનની, અપમાન થયું ભગવાનની ઈચ્છા. આપણે શું કામ આપણો આનંદ ગુમાવો? હવે આ વ્યક્તિને કોઈ દિવસ સ્ટ્રેસ આવે? કોઈ દિવસ તણાવ ના આવે. પ્રમુખ સાંઈ મહારાજ એક બહુ સરસ વાત સમજાવે છે કે જીવનમાં ક્યારેય સામાજિક કે કૌટુંબિક જીવનમાં તણાવ ના આવે એની માટે એક સમજણ, એક વલણ, એક વિચાર શું રાખવાનો. ધારો કે પ્રમુખ સાંઈ મહારાજ બહુ સરસ સમજાવે છે કે કોઈ તમને કીધું તમે ગધેડા જેવા છો. હવે આટલી ભર સભામાં કોઈ વ્યક્તિને કહું તમે તો ગધેડા જેવા, તમને કેવું લાગે? અપમાન લાગે ને? કોઈને પણ લાગે. પ્રમુખ સાંઈ મહારાજ કહે છે કે કોઈ તમને એમ કે ગધેડા જેવો છો, એ સ્વામી કહે છે કે આપણે આંખ બંધ કરવી એટલે 2-5 સેકન્ડ વિચારું કે મારે ધોળું ચામડું છે, મારે પૂંછડું છે, મારે 4 પગ છે, મારે લાંબા લાંબા કાન છે? નથી. તો હું ગધેડો નથી, હું માણસ. આટલું જ વિચારવાનું હોય છે આમાં. પ્રમુખ સાંઈ મહારાજ કહે છે કે તને ગધેડો કીધો ને ત્યારે તું ગધેડો નથી થયો, પણ તે બાઈન ચડાવીને કે મને ગધેડો કીધું, હવે થયો. હવે તું થયો. કોઈ કહી જાય એમાં ક્યાં આપણે બની જઈએ છીએ? કોઈ આપણને કહી જાય એમાં આપણે બની નથી જતા. જે રિએક્શન આપીએ છીએ ને ત્યારે આપણે બનીએ છીએ. ધેટ રિએક્શન ઇઝ સ્ટ્રેસ. એ જે રિએક્શન છે ને પછી આખી જિંદગી યાદ રાખે કે આને મને ગધેડો કીધો હતો. બોલે, જીભ છે તો બોલે. પ્રમુખ સાંઈ મહારાજ બીજું શીખવાડે છે. તમારું નામ શું? લાલજીભાઈ. પ્રકાશના ફાધર. હા, આપણે મળ્યા છીએ. તમને કોઈ એમ કે આમ હાથ લાંબો કહીને કે તમે તો લાલજીભાઈ ગધેડા જેવા છો, તો આટલું જ વિચારવાનું છે. અને બીજું તમારી સામે જઈને કહું કે કાંતિભાઈ અહીંયા આવો તો તમે મને શું કહો? હું કાંતિ નથી. તમે બોલ્યા ને કે હું કાંતિ નથી, હું લાલજીભાઈ છું. એમ કોઈ ગધેડો કે ત્યારે આટલું જ કહેવાનું, ભાઈ હું ગધેડો નથી, હું મુકેશ, ચિરાગ, અનિલ એટલો જ છું, હું ગધેડો નથી. તમારે ક્યાંક જોવામાં ફેર લાગે, આટલું જ કહેવાનું છે. બહુ સ્થિરતા રાખવાની, બહુ જ ધીરજ રાખવાની. તમને કોઈક એક શબ્દમાં ઇગ્નાઇટ કરી જાય એટલે બધા તમે વીક છો. કોઈક એક શબ્દ નાખે અને તમે ઇગ્નાઇટ થઈ જાઓ એટલા બધા વીક છો? હા કે ના? હા કે ના બોલો? ના. તો હવે કોઈ ગધેડો કે ત્યારે રિએક્શન બરોબર આપજો, મેં શીખવાડ્યું એવી રીતે. હા, રોજ સવારે પોતાની જાતને કહેવાનું આઈ એમ નોટ ધેટ વીક that anybody can ignite me anytime. કોક મારો ટેમ્પરામેન્ટ ને મારે મૂળભૂત વાત તો તણાવ મુક્ત જીવન ઉપર કરવાની છે. પણ પ્રથમ અગત્યની વાત આ છે અને એના આધારે આપણે થોડીક પેલી વાત સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આ NEP અને IKS સેન્ટરની ખૂબ જરૂરિયાત છે. આપણને બધાને મનમાં પ્રશ્ન છે અને પ્રશ્ન હોવો જ જોઈએ કે હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતો, હું જ્યારે હાઈસ્કૂલમાં હતો, હું જ્યારે ગ્રેજ્યુએશન કોર્सेसમાં હતો ત્યારે મને ચંદ્રગુપ્ત મૌર્ય ભણાવવામાં કેમ ન આવ્યા? મને ચાણક્ય ભણાવવામાં કેમ ન આવ્યા? મને સિદ્ધરાજ જયસિંહ ભણાવવામાં કેમ ન આવ્યા? મને દક્ષિણ ભારતની ચોલા ડાયનેસ્ટી એ ભણાવવામાં કેમ ન આવી? Why did I study only the Mughal and the British history? આપણે અત્યારે 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા ધોરણમાં જે ઇતિહાસ ભણીએ છીએ એમાં 90% તો બ્રિટિશર્સ અને મોગલ હિસ્ટ્રી જ ભણીએ છીએ. અને એને સરસ બિરુદ આપી દેવામાં આવ્યું છે કે મોડર્ન હિસ્ટ્રી. એટલે દ્વારા એન્શિયન્ટ હિસ્ટ્રીને જુદી પાડી દેવામાં આવી. એ તો અહીંયા આવ્યા અને સમય વિતાવ્યો, એ ભારતનો ઇતિહાસ નથી. ભારતનો ઇતિહાસ તો નાલંદા યુનિવર્સિટી છે, તક્ષશિલા યુનિવર્સિટી છે અને SP યુનિવર્સિટી ભવિષ્યમાં તક્ષશિલાની કક્ષાએ પહોંચે એટલે IKS છે. આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરનું ઉદ્ઘાટન એટલે કરવામાં આવ્યું છે નિરંજનભાઈ, ભીખુભાઈ,
કે એસપી યુનિવર્સિટી અને ચારોતર વિદ્યા મંડળ તક્ષશિલા અને નાલંદાની કક્ષામાં ઊભી રહે અને પહોંચે અને એની તેજ રશ્મિઓ વિશ્વભરમાં પ્રસરે, એની માટેનો આ સમારંભ છે. આજના સમારંભને તમે સામાન્ય ન કરતા. આજના સમારંભમાં જબરજસ્ત પોટેન્શિયલ છે. આ આઈકેએસ સેન્ટરની શરૂઆત થઈ છે એ અણુ જેટલું સૂક્ષ્મ અત્યારે દેખાય છે, પણ જે અણુમાં એટોમિક એનર્જી હોય ને એટલી એનર્જી આ આઈકેએસમાં અત્યારે રહેલી છે. એ આવતા દશકોમાં અને સદીઓમાં તો ચોક્કસ એની તેજ રશ્મિઓ વિશ્વભરમાં પ્રસરશે. કારણ કે આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ, જે G20 નું મુખ્ય આપણે સૂત્ર છે કે ધ હોલ વર્લ્ડ ઇઝ અ ફેમિલી. પૂરું વિશ્વ આપણો પરિવાર છે ને આપણે એને સાચી સારી વાત આપવા માંગીએ છીએ. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાગ્યેશભાઈ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી. પોતે તો ખૂબ એમાં ઊંડા ઉતરેલા જ્ઞાની અને નિષ્ણાત છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતાના કોર્સિસ શરૂ થયા. ગુજરાત સરકારે નિર્ણય લીધો કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સ્કૂલ્સમાં ભણાવવી. તો એ જેમ વાત કરીને કે 1:20, એટલે 20 દુશ્મનો ભેગા થઈને ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે અરજી નાખી છે કે સેક્યુલર કન્ટ્રીમાં શ્રીમદ ભગવદ્ ગીતા ના હોય, કારણ કે એક ધાર્મિક ગ્રંથ છે. આપણે એને ધાર્મિક ગ્રંથ તરીકે ભણાવતા જ નથી, આપણે એને જીવન શૈલી તરીકે ભણાવીએ છીએ. એમ રાઈટ ભાગ્યેશભાઈ? અને જરૂરી છે ને આવશ્યક છે. ત્યાં 1996ની સાલમાં અમે અમેરિકા પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગયા હતા. ત્યાં કેલિફોર્નિયામાં ત્યાં નદીઓના ઘાટના નામ ભૃગુ ઘાટ. એટલે અમે પેલા ગાઈડને પૂછ્યું કે આ ભૃગુ ઘાટ, તો ભૃગુ તો અમારા ઋષિ હતા, એના નામે ઘાટ અહીંયા કેવી રીતે? ત્યારે મને કહ્યું કે ઇતિહાસ એવું કહે છે કે તે ઋષિ અહીંયા આવેલા. ભૃગુ ઋષિ એ ત્યાં ટ્રાવેલ કરેલો, એટલે ત્યાં ભૃગુ ઘાટ છે. તો એ જે સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર હતો અને એ દ્વારા આવા આદર્શ મૂલ્યો આપણે વિશ્વને આપેલા, પણ વચ્ચે આ કળિયુગની થોડી ખરાબી અને થોડી એન્ટી ઇન્ડિયા કલ્ચર માઇન્ડસેટથી બધી જે ટેક્સ્ટબુક લખાણી છે અને લખાવવામાં આવી છે, એમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. અને આ NEP 2020 દ્વારા સારી રીતે થશે. આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આટલું ભવ્યતા, પશ્ચિમના મહાન ઇતિહાસકારો, પશ્ચિમના મહાન તત્વજ્ઞાનીઓ, પશ્ચિમના મહાન બધા ઇન્ડોલોજીસ્ટ ભારત આવ્યા, એ ભારતની આ વાતો પર ફના થઈ ગયા. આર્નોલ્ડ ટોઇનબીએ પુસ્તક લખ્યું છે, થર્ડ વેવ લખ્યું છે, પાવર શિફ્ટ લખ્યું છે. એ પુસ્તકમાં આવા મોટા ઇતિહાસકારે લખ્યું, હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. બીજા વિશ્વયુદ્ધ પછીની ઘટના વર્ણવ તમને લખ્યું છે, શબ્દશ અને અક્ષરશ કોટ કરું છું. ફ્રોમ ધ ટાઈમ ઓફ કોન્શિયસનેસ, જ્યારેથી માણસને આમ જાગૃતતા આવી પોતાના વિશે, સમાજ વિશે, પોતાની પ્રગતિ વિશે, ભવિષ્યનું વિચારતો થયો. ફ્રોમ ધ ટાઈમ ઓફ કોન્શિયસનેસ until 6th August 1945, man had to live with a thought of his death as an individual. And when on 6th August 1945, when the first atomic bomb was dropped on Hiroshima, man has to live with the fact of his extinction as a species. 6th ઓગસ્ટ 1945 સુધી આપણે વ્યક્તિગત રીતે મરવાનું છે અને વ્યક્તિગત રીતે મૃત્યુ છે, એવો એક વિચાર હતો. પણ 6th ઓગસ્ટ 1945 દિવસે હિરોશીમા ઉપર પહેલો બોમ્બ પડ્યો, ત્યારથી આપણે એક હકીકત સાથે જીવવાનું રહ્યું કે આપણે કોઈક દિવસ સમગ્ર મનુષ્ય જાતિ તરીકે સાફ થઈ શકીએ છીએ. આ વાત લખીને પછી એમણે સુંદર વાત લખી. At this supremely dangerous moment in the history of this world, the only way of salvation, the only way of human civilization to survive is the Indian way. મનુષ્યને અને મનુષ્યની આ સંસ્કૃતિને બચવું હશે તો ભારતીય રીતભાત, ભારતીય રહેણીકહેણી, ભારતીય પ્રણાલિકાઓ એક જ રસ્તો છે. કારણ કે આપણા ઋષિ મુનિઓએ સાક્ષાત્કારથી આ બધી વાતો આપેલી છે, ઇમેજિનેશનથી નહીં. પશ્ચિમમાંથી વાતો આવેલી છે એ ઇમેજિનેશન અને ત્યાર પછી એક્સપેરિમેન્ટેશન ઉપર આવી છે. એ તો સાક્ષાત્કાર ઉપરથી એ બધી વાતો ઉતરેલી છે, એટલે એમાં વધારે રિયલાઇઝેશન. રોમા રોલાએ લખ્યું કે if I were to tell under which sky the human mind has developed its full potential, I would without any hesitation point it to India.
કે મને કોઈ પૂછે કે કયા આકાશ નીચે માણસે સૌથી પોતે વધારે પોતાનું માઇન્ડ એટલે ખાલી મગજ નહીં, ચેતના, પોતાની ચેતનાને સૌથી વધારે વિકસાવી હોય અને પોતાની ચેતનાને એ જાગૃત કરી હોય, તો હું કોઈ પણ જાતની શંકા વગર આઈ શેલ પોઈન્ટ ઇટ ટુ ઇન્ડિયા. એટલે આવા પશ્ચિમના પણ મહાન લેખકો વિચારકોએ ભારત તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. આપણે ગાંડા છીએ કે આપણે એ તરફ જઈએ છીએ. માર્ક ટ્વેને લખ્યું ધ ઈસ્ટ ઇઝ ગોઈંગ વેસ્ટ એન્ડ ધ વેસ્ટ ઇઝ ગોઈંગ ઈસ્ટ, ધ ટ્રેન શેલ નેવર મીટ. આપણને અસ્મિતા નથી ને એટલે આપણને એ તરફની દોટ વધારે છે. આપણને ટેકનોલોજી માન્ય છે, રીતભાત અને રહેણીકેણી આપણી છે. પશ્ચિમની ટેકનોલોજી, પશ્ચિમનું R&D આપણને માન્ય છે, સ્વીકાર્ય છે, શ્રેષ્ઠ છે, એ આપણે કબૂલ કરીએ છીએ. પણ રહેણીકેણી, બોલચાલ, ઉઠક બેઠક, ખાધા પીધાની રીત, એટલે કે તું હસતા હસતા કહું છું, કોઈ તમને એમ કે યોગ કરો તો તમે નહીં કરો, પણ યોગ અમેરિકા જશે અને યોગની પાછળ બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એ યોગા લાગશે અને અહીંયા આવશે એટલે સવારે 5 વાગે ચટાઈ પાથરીને લાંબો થશે. સમૃદ્ધતા તમે જુઓ, અંગ્રેજી ભાષામાં આપણાથી નાનો હોય એને યુ કહેવાનો, સરખી ઉંમરનો હોય એને યુ કહેવાનો, મોટો હોય એને યુ કહેવાનો, બીજો શબ્દ જ નથી એની પાસે. અને આપણે તો ગુજરાતી ભાષામાં આપણાથી નાનો એને જરા તું કહીએ, વાલથી મિત્રોને ખભા ઉપર તાલી મારીને યુ કહીએ. આપણાથી થોડો વડીલ હોય એને આપણે કહીએ તમે, અને વિશેષ વ્યક્તિ હોય તો આપણે કહીએ આપ. તું, તમે ને આપ આપણી પાસે છે. અંગ્રેજી પાસે એક જ યુ જ છે. અંગ્રેજી ન બોલવું ને ન શીખવું એનું ના નથી પાડતો, હું પણ બોલું છું. પણ આપણને આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું જે અસ્મિતા એ આ NEP અને IKS દ્વારા એ આપણને પ્રાપ્ત થશે. એ ઇમ્પોર્ટન્ટ છે. અંગ્રેજીમાં પણ કે હી ઇઝ માય અંકલ, તો કાકો સમજવાનો કે મામો? એમ કહેવાય હી ઇઝ માય બ્રધર ઇન લો, તો સાળો સમજવાનો બને બી સમજવાનો. આપણી પાસે તો એના શબ્દો છે કે આ કાકા છે ને મામા છે, એની પાસે એક જ શબ્દ છે અંકલ. આપણી પાસે તો શબ્દ છે કે સાળો ના બને, એની પાસે એક જ શબ્દ છે બ્રધર ઇન લો. આ હું બહુ પ્રેક્ટિકલ નાની વાત કરું છું. વી હેવ ધીસ રિચનેસ, આપણી પાસે સમૃદ્ધિ છે. એ આ NEP દ્વારા આપણી સરકાર શ્રી, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ આપણામાં ચેતના જગાવવા માંગે. મોડર્ન એજ્યુકેશન અત્યંત આવશ્યક છે કારણ કે તમારું બ્રેડ એન્ડ બટર છે. પણ રહેણીકેણી, વિચારધારા, પ્રમુખ સ્વામી મહારાજ એક વાત ઘણી વખત કરતા કે અંગ્રેજો ભારતમાં 200 વર્ષ રહ્યા, આપણને પાટલું આપીને ગયા પણ આપણું ધોતિયું લીધું નહીં. એ બહુ દેશી ભાષામાં એક સરસ વાત સમજાવતા. અંગ્રેજો 200 વર્ષ ભારતમાં રહ્યા, આપણને પાટલું આપીને ગયા અને પણ આપણું ધોતિયું લીધું નહીં. એ લોકોને એની સંસ્કૃતિની એટલી અસ્મિતા છે. તમને આશ્ચર્ય થશે, ખબર છે એક વાત, આજે જ્યારે IKS નું ઉદ્ઘાટન છે ને ત્યારે આ વાત મારે કરવી છે. ઇંગ્લેન્ડની એજ્યુકેશન સિસ્ટમમાં ધોરણ 12 સુધી તમને ફક્ત બ્રિટિશ હિસ્ટ્રી જ ભણાવવામાં આવે. યુરોપિયન હિસ્ટ્રી પણ નહીં, રશિયન હિસ્ટ્રી પણ નહીં, અમેરિકન હિસ્ટ્રી પણ નહીં. પહેલા તમે દેશની અસ્મિતા જગાડો તમારામાં. અને આપણે એમ થાય કે આઈ એમ મોડર્ન, આઈ એમ સેક્યુલર, આઈ એમ ઓપન માઇન્ડેડ અને આઈ એમ લોજિકલ ને એમાં અડધો ગાંડો થઈ ગયો. અને પછી કોલેજમાં જાય, BA વિથ હિસ્ટ્રી કોઈ કરતો હોય ઇંગ્લિશમાં, તો પછી એને કોઈ પણ હિસ્ટ્રી ભણવાની છૂટ છે. પણ 12 ધોરણ સુધી તો દેશની અસ્મિતા જાગે એવું જ ભણાવવાનું. એટલે આપણને ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય અને ચોલા ડાયનેસ્ટી અને સિદ્ધરાજ જયસિંહ ભણાવવામાં ના આવ્યા કારણ કે મેકકુલે સમજતા હતા. જેણે આપણને આ એજ્યુકેશન સિસ્ટમ ભારતમાં નાખીને એ બહુ વિચારથી નાખી છે. મેકકુલે સ્પષ્ટ બોલ્યા કે ખાલી શરીરથી ભારતીય રહેવો જોઈએ, બાકી એના મનથી, એના વિચારથી, એની રહેણીકેણીથી, બોલચાલથી, ભાષા, વેશભૂષાથી એ બ્રિટિશ બની જવો જોઈએ. એટલે એને આ સિસ્ટમ નાખી છે, એજ્યુકેશન સિસ્ટમ. અને એમને સ્પષ્ટ હતું કે અમે એજ્યુકેશન સિસ્ટમ નાખશું એટલે ભારતની સંસ્કૃતિ મિટાવી દેશું. અને આપણા વાળા તે વખતે વળી આઝાદી પહેલા વખતે અને આઝાદી દરમિયાન, આઝાદી પછી 5-10 વર્ષમાં જેને રાજ કર્યું એ બધા ત્યાં ભણીને આવ્યા હતા, એટલે ત્યાંથી બધા ઇમ્પ્રેસ થઈ ગયા હતા અને પછી એ સિસ્ટમ એમણે ચલાવી. વી આર રીરાઇટિંગ આવર બુક્સ અને એ જરૂરી છે. જે દિવસે અમેરિકાને બ્રિટિશર્સમાંથી આઝાદી મળીને વિધિન મંથ્સ અમેરિકામાં બધા જ બ્રિટિશ નામ બદલી નાખ્યા એ લોકોએ. એક સ્ટ્રીટનું નામ બ્રિટિશ ના રહેવા દીધું. જે દિવસે વેસ્ટ જર્મની અને ઈસ્ટ જર્મની એક થયા
જર્મની થયું એટલે ઈસ્ટ જર્મનીમાંથી બધા કમ્યુનિસ્ટ નેમ કાઢી નાખ્યા. એક પણ નામ ના જોઈએ, દેશની અસ્મિતાનું જ નામ જોઈએ. એટલે આપણે પણ નામ બદલવાની શરૂઆત થઈ ગઈ છે. નામ બદલાય તો એમાં કાંઈ જ ખોટું નથી. અમેરિકાએ બધા બ્રિટિશ નેમ બદલી નાખ્યા કે આપણા જ દેશની અસ્મિતા અને આપણા જ દેશની સંસ્કૃતિ અને આપણા જ દેશનો વારસો આપણા બાળકોને, સંતાનોને, ભવિષ્યની પેઢીઓ જોઈએ. ઈસ્ટ જર્મનીમાંથી પણ બધા કમ્યુનિસ્ટ નેમ કાઢી નાખ્યા અને કમ્યુનિસ્ટ લોકોની જે સ્ટેચ્યુસ 4 રસ્તા ઉપર હતા એ પણ કાઢી નાખ્યા. જરૂર જ નથી. વી રિસ્પેક્ટ ઓલ. વી રિસ્પેક્ટ એન્ડ લવ ઓલ. બટ વી ટ્રસ્ટ એન્ડ ફોલો ઓનલી વન. દુનિયાભરના બધા દેશો પ્રત્યે આપણને આદર અને પ્રેમ છે, પણ મારે જે અનુસરણ કરવાનું છે એ હું એકનું જ કરીશ. જેટલા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી કોઈને પણ ભેટ આપે, વિઝિટિંગ હેડ ઓફ ધ સ્ટેટ હોય કે અથવા ત્યાં ગયા હોય, શ્રીમદ ભગવદ્ ગીતા જ આપવા. એ અસ્મિતા જગાવવા માટે આજનો આ કાર્યક્રમ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરનું આપણે ઉદ્ઘાટન કર્યું. નિરંજનભાઈ બરોબર છે? અને અસ્મિતા જાગે એટલે બીજું બધું જ થશે. પ્રાઇડ. અસ્મિતા જાગશે ને એટલે બધું જ થશે. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં પોપને મળવાના હતા. આગલા દિવસે સાંજે રૂચર્સ એમને પ્રશ્ન પૂછ્યો, આર યુ ગોઈંગ ટુ મીટ ધ પોપ ઇન ધીસ ડ્રેસ? અત્યારે અમે જે સંતોએ આ ધોતીઓનું વસ્ત્ર પહેર્યું છે ને ભગું, એ પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણની પ્રણાલિકા પ્રમાણે પહેરેલું. એટલે પત્રકારો પ્રશ્ન પૂછ્યો, કાલ સવારે તમે પોપ જોન પોલને મળવાના છો, 1984ની આ વાત, તમે આ ડ્રેસમાં મળશો? પ્રમુખ સ્વામી અતિ સાહજિકતાથી કહ્યું, હા, અમારો કુદરતી ડ્રેસ છે, આ જ અમારો ડ્રેસ છે, અમે આમાં જ મળશું. એમાં કોઈ ઓફેન્ડિંગ વાત નહોતી, કોઈના પ્રત્યે કોઈ ઓફેન્સ નહોતો, પણ આ આપણી સંસ્કૃતિ છે, આપણો ભાવ છે. કેટલું વૈવિધ્ય, કેટલું ઊંડાણ. એક આઈએસ ઓફિસર ભાગ્યેશ અહીંયા બેઠા છે એટલે એક વાત એ સંબંધી મને કરવાની આ આઈકેએસ સેન્ટર બાબતે જ્યારે ઉદ્ઘાટન છે ત્યારે કહેવાનું કે દુનિયાભરમાં ભારતના ઓફિસર એક જ એવો વ્યક્તિ, અગેન આઈ રિપીટ, દુનિયાભરના ગવર્મેન્ટ ઓફિસર્સ કોઈ પણ દેશના તમે લો, એમાં ભારતના ગવર્મેન્ટ ઓફિસર એક જ એવો વ્યક્તિ છે કે જ્યારે આઈએએસ ને આઈપીએસ ક્લિયર કરે અને પછી એને કેડર મળે ત્યારે 25 વર્ષે, 26 વર્ષે, 27 વર્ષે એક નવી ભાષા એ શીખે. એમ આઈ રાઈટ ભાગ્યેશભાઈ? કેટલું વૈવિધ્ય છે, કેટલી અસ્મિતા છે. અમારે યશવંત જેઠવા આઈપીએસ થયા પછી એને ઓરિસ્સા કેડર મળી. 2 વર્ષ ટ્રેનિંગ મેં ઉડિયા શીખ્યા. આજે ઉડિયા બોલે, ચાલે, લખે. કારણ કે ત્યાં જઈને કલેક્ટર તરીકે અથવા તો પોતે ડીએસપી છે, આઈપીએસ, એટલે સામાન્ય ગ્રામીણ પ્રજા જેને ઉડિયા સિવાય કોઈ ભાષા આવડતી નથી સાથે વાર્તાલાપ તો કરવાનો ને. તો આ બધી અસ્મિતા જગાડવા માટે ડાન્સીસમાં તમે જો વી ઓફ મિનિંગફુલ ડાન્સીસ, કથકની વાત કરી, ત્યાં તો ડ્રમ ઉપર પછાડા કરીને લાઈટો જગમગાટ કરતી કરતી ડાન્સીસ કરે. એ રિધમેટિક હોય પણ મિનિંગફુલ ના હોય. અહીંયા કથકમાં તો એક એક આંગળીની મુવમેન્ટ છે ને, ઇટ કન્વેઝ અ મેસેજ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે 1991ની સાલમાં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ અમેરિકામાં ઉજવ્યો. એમાં ભારતથી અમે આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, કલ્ચર, ભાષા એ બધું જ લઈ ગયા ત્યાં. અને ત્યાં ન્યૂ જર્સી મેડિસનના મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં આખો સાંસ્કૃતિક મહોત્સવ ઉભો કર્યો. અને ત્યાં આ વસુદૈવ કુટુંબકમની ભાવનાથી બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, સીમા રહિત વિશ્વનું આખું પ્રદર્શન ઊભું કરેલું. 1.1 મિલિયન, 11 લાખ વ્હાઇટ અમેરિકન્સ 34 દિવસમાં ઉત્સવ જોવા માટે આવેલા અને અભિભૂત થઈ ગયા. એ લોકોએ ઓરિસ્સાનો કુચીપુડી નૃત્ય જોયું, એ લોકોએ રાજસ્થાનનો તેરાતાલી નૃત્ય જોયું, ગુજરાતના આપણા ગરબા જોયા, પંજાબના ભાંગડા જોયા. તો એ વ્હાઇટ અમેરિકન્સ એમ થયું કે આમાં કેટલું વૈવિધ્ય અને કલરફુલ છે. આપણે તો ખાલી રોક ને બ્રેક બે જ છે અને બીજા એક બે જેઝ ને એવા બીજા 2-3 નામ હશે. એ લોકોએ આપણા વાદ્યો જોયા, ત્યારે ખબર પડી કે આટલા બધા વાદ્યો છે. આ તમને હસતા હસતા વાત કરું, બધાને અમારે ત્યાં પ્રેમવતી સ્ટોલમાંથી સમોસા આપવાના હતા અને જે ઇન્ડિયન ફૂડ ખવડાવતા હતા. 4000 સમોસા ત્યાં ડીપ ફ્રીજમાં રાખેલા, પહેલે જ દિવસે ખૂટી ગયા. એ સમોસાના લીધે નહોતા ખૂટ્યા, એની ભેગી જે આંબલીની ચટણી હતી ને લીધે ખૂટી ગયેલા. આ વ્હાઇટ અમેરિકન્સ સમોસાની સાથે એ લોકોએ આંબલીની ચટણી ખાધી ને તો કે વોટ અ ટેસ્ટ. અને પ્લેટ લઈને અડધું સમોસું રાખીને લાઈનમાં ઉભા રહેતા હતા અમારા પ્રેમવતી સ્ટોલ્સમાં. 1991ની વાત કરું છું.
હે રોકવા પડે અને આવીને પછી સમોસું ના માગે. ધેટ બ્રાઉન લિક્વિડ આંબલીની ચટણી હતી, એમાં કઈ લાંબુ હતું નહીં, પણ એનો જે ટેસ્ટ આવી ગયેલો અમેરિકન્સને, કારણ કે જિંદગીમાં આંબલીની ચટણી ખાધી જ નહોતી. ફાસ્ટ ફૂડ અને બર્ગરથી જે 17 પ્રકારના રોગ છે એ લોકોએ જ સાબિત કર્યું છે, વેસ્ટમાંથી, આપણે જ કર્યું. અને આ વર્ષે આપણે મિલેટ યર ઉજવીએ છીએ. પ્રધાનમંત્રી શ્રી હમણાં જ 5 દિવસ પહેલા કીધું કે મિલેટ ધાતુ જે છે એટલે કે ગ્રેઇન્સ છે એમાં વિશ્વની ભૂખ મારવાની ક્ષમતા છે. એ ધાનમાં વિશ્વની ભૂખ મારવાની ક્ષમતા છે. એટલું બધું આપણું ભારત પાસે છે. એટલે અમે સ્વામિનારાયણ અક્ષરધામમાં દિલ્હીમાં આખું એક પ્રદર્શન ઊભું કર્યું છે. બોટ રાઈડ છે. તમારે બોટમાં બેસવાનું અને 10 મિનિટની બોટ રાઈડમાં ભારત વર્ષનું 10,000 વર્ષનો માનવ ઇતિહાસ તમને જોવા મળે. તમારી બોટ નાલંદા યુનિવર્સિટીના ક્લાસરૂમમાંથી પાસ થાય. તમારી બોટ અજંતા ઇલોરાના ગુફાઓ બનતી હોય એમાંથી પાસ થાય ને, બનતી હોય અને તમને પેલા ટાંકણી અને હથોડાથી કામ થતું હોય, બધું તમને સંભળાય. એટલે એનઈપી આઈકેએસસી ને આઈકેએસસી ના સેન્ટરના બધાને એક વખત તમે અક્ષરધામ દિલ્હી સાથે ગ્રુપ ટૂર કરજો. આ એક્ઝિબિશન જોશે ને એટલે બધાને અસ્મિતા જાગશે. તો આ આપણો ભવ્ય વારસો છે. એમાં જ્યાં મને વિષય આપ્યો છે, મને કહેલું કે તમે અડધો કલાક બોલજો, એટલે 15 મિનિટ પહેલા હું આ બોલ્યો, કારણ કે જે યોગ્ય હતું અને જે સમારંભ. હવે એના આધારે તણાવ મુક્ત જીવન, સ્ટ્રેસ ઇઝ એન ઇનેવિટેબલ પાર્ટ. એ જીવનમાં બધાને આવે જ છે, એમાંથી કોઈ દૂર રહી શકે. હવે એને મેનેજ કેવી રીતે કરવું ને એ જ સમજવાનું છે. કારણ કે આપણા મન પ્રમાણે ઘટના ન બને એટલે સ્ટ્રેસ. આપણી ઈચ્છિત વાત આપણી પાસે ના આવે એટલે આપણે જે સ્થાનમાં રહેવું એ સ્થાનમાં ન રહી શકીએ એટલે આપણે જે પ્રવૃત્તિ કરવી એ ન કરી શકીએ એટલે સ્ટ્રેસ. આપણે જે વ્યક્તિ સાથે સંબંધ બાંધવો હોય એ વ્યક્તિ આપણી સાથે સંબંધ બાંધવા ઈચ્છતી ન હોય એટલે સ્ટ્રેસ. આ તમે યુવાનો હસ્યા ને, છેલ્લી બાબત ઉપર હસી ગયા, બરાબર ને? એટલે તમને એક સારી લીટીમાં સ્ટ્રેસ ના આવે એ સમજાવવાનું કે આપણે માનીએ કે આ વ્યક્તિ મને ગમે છે અને આ વ્યક્તિ મારા જીવનમાં આવે, પણ ગમતી વ્યક્તિ તમારા માટે જ બની છે એવું તમારે માની નહીં લેવા. એ માની લો છો ને એટલે સ્ટ્રેસ આવે છે. તણાવ મુક્ત જીવનની વાત છે ને, whatever I like is made for me, it's wrong. તને ગમે છે એટલે તારા પ્રારબ્ધમાં છે એવું નથી કહતો તું. એમ તો ઘણા બધાને થવું હોય કે મને ગૂગલના સીઈઓ થવું છે, માઇક્રોસોફ્ટના સીઈઓ. ગમે તો બધાને છે, પણ હવે તારા પ્રારબ્ધમાં નથી. એવો કદાચ પુરુષાર્થ નથી કર્યો, વોટેવર. એટલે આવી બધી જગ્યાએથી તણાવ આવે છે. પણ બહુ જ પ્રેક્ટિકલ સ્ટેપ તમને કહું કે તણાવને મેનેજ કેવી રીતે કર. ફરી વખત, સ્ટ્રેસ ઇઝ ઇનેવિટેબલ. આવશે તો ખરો જ તણાવ. સંબંધોમાંથી આવશે, કાર્યમાંથી આવશે, અને ત્રીજી આપણા સ્વભાવ પ્રકૃતિમાંથી આવશે. હવે એને મેનેજ કેવી રીતે કરવું એક સમજવાનું છે. સી યુ કાન્ટ સ્ટોપ ધ રેઇન, યુ હેવ ટુ યુઝ ધી અમ્બ્રેલા. તમે વરસાદ નહીં રોકી શકો, પણ તમારે છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરતા શીખી જવાનો. એમ તણાવ રોકી નહીં શકો, તમારે એને મેનેજ કરતા શીખી જવાનો. તો પહેલો પ્રેક્ટિકલ સ્ટેપ શું છે? જ્યારે સ્ટુડન્ટ્સ બેઠા છે ને, આપણે પેલા કંઈક 5 રાઉન્ડ પૂરા થાય એવું મને વાઇસ ચાન્સલરશ્રીએ કહ્યું, નિરંજનભાઈએ, કે લોકોના ક્વિઝ, ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન ને પછી ગ્રેન્ડ ફાઇનલ એનો કાર્યક્રમ છે. તો તણાવની દ્રષ્ટિએ યુવાઓ માટે પહેલો પ્રેક્ટિકલ સ્ટેપ છે પ્રિપેર વેલ. તૈયારી સારી કરવી. અત્યારે યુવા અવસ્થા છે, તમારી પાસે સમય છે, તો કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ જગ્યાએ પરફોર્મ કરવાનું, તો તમારે પ્રિપેર સારું કરવું પડે, પુરુષાર્થ કરવો પડે. તો તમે સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરી શકશો? તમે સારું પરિણામ લાવવાની શક્યતા વધારી શકશો.